રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવે ચોમાસું ક્યારે બેસશે તેમની સત્તાવાર રાહ જોવાઈ રહી છે। આમ તો જૂન મહિનામાં ચોમાસું જે છે તે બેસી જતું હોય છે, ત્યારે ચોમાસાને લઈ અલ્નીનોને લઈને આપણે હજુ ચર્ચા કરવી છે। ચોમાસું અંદમાન સાગર સુધી પહોંચી ગયું છે અને 26 તારીખ સુધીમાં કેરળ પહોંચવાની સંભાવના છે। જોકે આગળની સ્થિતિ બહુ સારી દેખાઈ રહી નથી। ભારતથી હજારો કિલોમીટર દૂર થયેલી એક હલચલ ટેન્શન વધારી રહી છે। ચોમાસાનું આખું વિજ્ઞાન વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। આ હવામાનની એક રસપ્રદ ઘટના છે જેને સામાન્ય ભાષામાં દરેક ભારતીય મોન્સૂન કે ચોમાસું કહે છે। અરબી શબ્દ મૌસમનો અર્થ થાય છે સિઝન એટલે કે ઋતુ, અને તેના પરથી જ મોન્સૂન શબ્દ બન્યો છે। અવારનવાર દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ચર્ચા થાય છે, પરંતુ દેશમાં દર વર્ષે બે અલગ અલગ ચોમાસા આવે છે। આવા સમયે જ્યારે આ વખતે ચોમાસું વહેલું આવી ગયું છે અને કેરળમાં દસ્તક દેવાનું છે, ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે આવે છે ક્યાંથી અને એક નાના બાળકની શરારતથી ભારતને શું ટેન્શન છે। ખરેખર તો ઉનાળામાં જમીન આસપાસના સમુદ્રની સરખામણીમાં વધુ ઝડપથી ગરમ થાય છે। જમીનની ઉપરની ગરમ હવે ઊંચે ચડતી જાય છે, જેના કારણે હવાનું હલકું દબાણ લો પ્રેશર સર્જાય છે। આ હલકું દબાણ સમુદ્રની ઉપર સ્થિત ભારે દબાણવાળા વિસ્તારોમાંથી પ્રમાણમાં ઠંડી અને ભેજવાળી હવાને પોતાની તરફ ખેંચે છે। આ હવા માનસૂનની પવનોના રૂપમાં જમીન તરફ વહે છે। જ્યારે આ જ પવનો જમીન પર પહોંચીને પર્વતમાળાઓ સાથે ટકરાય છે, ત્યારે ભારે વરસાદનું કારણ બને છે। જોકે શિયાળામાં આનાથી બિલકુલ ઉલટું થાય છે। જ્યારે ઠંડી જમીન પરથી પવનો સમુદ્ર તરફ પાછા ફરતા ચોમાસાના પવનો તરફથી વહે છે। આ જ ચોમાસા પાછળનું વિજ્ઞાન છે। ભારતીયો 10-11 મહિના સુધી ચોમાસાની રાહ જોતા હોય છે, કારણ કે આપણા માટે આ માત્ર વરસાદની એક ઋતુ નથી, આ અનોખી અને શક્તિશાળી આબોહવા પ્રણાલી છે, એટલે કે ક્લાઇમેટ સિસ્ટમ। ભારતીયો માટે આ દેશના સમગ્ર અર્થતંત્ર માટે જીવન રેખા સમાન છે। આ સિસ્ટમ અસર દેશના સામાજિક આર્થિક માળખા પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પડે છે। ચોમાસાનો વરસાદ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। પાકનું ઉત્પાદન અને અનાજનો ભાવ સારો ચોમાસામાં સાથે જોડાયેલો હોય છે। દેશના જળાશયોને ફરીથી ભરવા અને વીજ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ વરસાદ ખૂબ જ મહત્વનો છે। હા, બીજા ચોમાસાની પર ચર્ચા થાય છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું જેવું નબળું પડવા લાગે છે કે તરત જ ઓક્ટોબર મહિના સુધીમાં ઉત્તર પૂર્વીય ચોમાસાનું આગમન થઈ જાય છે। તેને પાછા ફરતા ચોમાસાના પવન પણ કહેવામાં આવે છે। આ ચોમાસું ટૂંકા ગાળાનું અને ઓછા વિસ્તાર પૂરતું મર્યાદિત હોય છે। તેમ છતાં ખાસ કરીને દક્ષિણ ભારત માટે તે ખૂબ મહત્વનું છે। તેમ અલ્નીનો વિશે ચોક્કસ સાંભળ્યું હશે। આ વર્ષે હવામાન વિભાગે તેના કારણે ચોમાસાના વરસાદમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી રહ્યું છે। અસલમાં સ્પેનિશ ભાષામાં અલ્નીનોનો અર્થ નાનું બાળક થાય છે। આ નામ પેરુના માછીમારોએ આપ્યું હતું। સામાન્ય દિવસોમાં વિષુવવૃત્ત પાસે ટ્રેન્ડ વિન્ડ્સ એટલે કે વ્યાપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ અમેરિકાથી એશિયા તરફ વહે છે, અને તે ગરમ પાણીનો એશિયાનો અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે। જોકે અલ્નીનોની સ્થિતિમાં આ વ્યાપારી પવનો નબળા પડી જાય છે અને ગરમ પાણી એશિયાને બદલે દક્ષિણ અમેરિકા પેરુના પટ તરફ વહેવા લાગે છે। અલ્નીનો એ આબોહવા સાથે જોડાયેલી એક એવી કુદરતી ઘટના છે જે પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓકનમાં ઘટે છે અને ભારત સહિત સમગ્ર વિશ્વને હવામાનમાં અસર કરે છે। દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે, ખાસ કરીને પેરુની નજીક અને વિશ્વવૃત્તીય પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગોમાં ગરમ પાણીમાં જમા થઈ જાય છે। હવે સમુદ્ર તાપમાનમાં આ વધારો વિશ્વભરમાં હવા અને વાદળોની ગતિશીલતાને બદલી નાખે છે, જેના કારણે પવનોની નિયમિત પેટર્નમાં ગરબડ થઈ શકે છે। આના પરિણામે ભારતમાં ચોમાસું નબળું પડે છે અથવા મોડું આવે છે। અલ્નીનોવાળા વર્ષમાં ભારત તરફ આવનાર ભેજવાળા પવનોના સામાન્ય પ્રવાહ ખોરવાઈ જાય છે, વરસાદ ઓછો થાય છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। 1950થી અત્યાર સુધીમાં 16 વખત અલ્નીનોના વર્ષો રહ્યા છે। તેમાંથી 7 વર્ષ એવા હતા જ્યાં ભારતમાં ચોમાસાના વરસાદ સામાન્ય કરતાં ઓછા નોંધાયા હતા।